તો સુરતના બારડોલીમાં ભારે વરસાદથી લોકોની હાલાકી વધી છે। વોર્ડ નંબર 4માં આવેલ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। આશાપુરા મંદિર નજીક વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા। શાસ્ત્રી રોડથી આશાપુરા મંદિર જતો માર્ગ આ વરસાદી પાણીના કારણે બંધ કરવાની પણ ફરજ પડી। વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સુરત તો બારડોલી વિસ્તાર છે કે જ્યાં માર્ગ બંધ કરવાની ફરજ પડી હતી। એટલો બધો વરસાદ વરસ્યો છે અને પાણી ભરાઈ ગયા છે। બારડોલીમાં આજે સવારે 2 કલાકની અંદર 4 ઇંચ વરસાદ ખાબક્યો અને ધોધમાર વરસાદના કારણે વોર્ડ નંબર 4માં જે રસ્તો આવેલો છે તે રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે અને જેના કારણે અવરજવર ખૂબ બંધ કરવામાં આવી છે। માર્ગ પર પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી। બારડોલી નગરની અંદરમાં 2 કલાકની અંદરમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। વરસાદ ખાબકવાની સાથે નીચાણવાળા જે વિસ્તારો છે વિસ્તારોની અંદરમાં પાણી ભરાયું છે। આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। આ દ્રશ્યો છે બારડોલીના ભરવાડ વસાહત વિસ્તારના કે જે બારડોલીનો જે ભરવાડ વસાહત વિસ્તાર છે વિસ્તારની અંદરમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે। લોકો જે છે પાણીની અંદરમાં હાલાકી વેઠી રહ્યા છે। લોકોના ઘરોની અંદરમાં જે છે તે હાલ પાણી ભરાઈ ચૂક્યા છે। આપ દ્રશ્યોની અંદરમાં જોઈ શકો છો કે વાહન ચાલકો જે છે એ કેડસમાં પાણીમાંથી વાહનો કાઢવા માટે મજબૂર બન્યા છે। જે રીતે બારડોલી નગરની અંદરમાં અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને નીચાણવાળા જે વિસ્તારો છે તે પ્રભાવિત થયા છે અને ખાસ કરીને બારડોલીના જે ભરવાડ વસાહત વિસ્તાર છે વિસ્તારની અંદરમાં થોડાક જ વરસાદની અંદરમાં પાણી ભરાઈ જતું હોય છે જેને લઈને આજે વહેલી સવારથી જે વરસાદ વરસ્યો છે તેના કારણે લોકોના ઘરોની અંદર પણ હાલ પાણી ભરાઈ ચૂક્યા છે જેને લઈને લોકો જે છે તે હાલાકીનો સામનો કરી રહ્યા છે। યાસીર કાગઝી, સંદેશ ન્યૂઝ, બારડોલી।